જેવું થઈ ગયું છે. ફટાફટ બધાને બોલાવી લાવ ફોન કરીને. હાલો હાલો એ બોગા. હા બોલો સંજુબેન. એ આવી ગયો તું? આ જો ઘરેથી નીકળી ગયો, આ રસ્તામાં પૂગ્યો. અરે બુદ્ધિ વગર ના તું ફટાફટ ગાડી લઈને અહીંયા હાલ, હું બહાર ઊભી છું. આ જોવો ને ગાડી વાળું એકલી જ વાર, હમણાં 10 મિનિટમાં અહીંયા. હા હા ફટાફટ આવજે. હા આવું સંજુબેન. હા સંજોડી હું આવી ગઈ. આવી ગઈ? હા જો બધું તૈયાર કરીને આવી. સારું કર્યું, મારી ઉપર ઉપકાર કર્યો. બહુ મોડી આવી નહીં? તાર ફોન કરવો જોઈને. નાવા ધોવામાં થોડીક વાર લાગી ને હું થોડીક મોડી ઉઠી હતી એટલે હો. 9 વાગે ન ઉઠવાનું હોય, શૂટિંગ હોય તો ખબર તો પડે ને. સોરી આપણે આગળથી આપણે છે ને આજ વાડીએ જવાનું છે હો, રીલ શૂટ કરવા. હા જલ્દી જાવું પડશે. 12 વાગી ગયા એલી. અને ઓલી મેકઅપ ની દુકાન ક્યાં ગઈ? 2.5 કિલોનો મેકઅપ ચોપડીને આવે છે એવડી. ઈ તો આવતી હશે, હજી મેકઅપ કરતી. હે સારું કર્યું, મેકઅપ કરતી હતી બુદ્ધિ વગરની. જલ્દી પછી બોલાયું હું ઊભી રહેતી રહી. બોગાને ફોન કરી દીધો, જો આવે છે બોગો. જો આવી મેકઅપ ની કેવી લાગુ છું હું જોઈએ કેવી લાગુ છું 2.5 કિલોનો મેકઅપ. શાંતિ રાખ. ચૂપ વધારે નહીં બોલવાનું સમજી ગઈ ઈ તો મેકઅપ કરવો પડે મારે નાનો બોગો ક્યારે આવે છે? બોગો તો 10 મિનિટમાં પોગે છે એમ કીધું. 10 મિનિટ એની 2 કલાક જેવી હોય છે. સાચી વાત છે આપણે કયું ના તૈયાર થઈ ગયા પણ ઈ બોગાને ટાઈમે કદી ગુડાવું જ ન હોય કઈ હું ને મોડું થઈ જાય પછી મારે રીલ અપલોડ કરવાની હોય અપલોડ હાલો હાલો ફટફટ હાલો. બોકલીનો આવ્યો. હું ફટફટ આલો. તારા હાટું જ મોડું થઈ ગયું હે કા શેનું મારે હાટું થઈ ગયું? તો 2 કલાકથી રાહ જોવી છે પૂછ આમ જો તો ખરી, મોઢું ધોયા વગરનો ધોયડો આવ્યો છે. તો તમે તૈયાર ન થાવ 2 કલાક નહીં મારે બાયણા આવી મંજીરા વગાડવા. હવે સાનો મુનો રે ને કયું ના તૈયાર એના કરતા અડધી કલાક તમને વાઈટ જોઈને બેવડાવી રાખું. હાલો હારા ગીત નો ગોતે મારા. ગોતી લીધા, આખી રાત જાઈ ગોહો. આ ઓલા મણા ઓય ગોતી લો તમે ગોતી લો. તમે ગોતી લો. હાલો 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 ફટફટ દેવો આપી આગળ હું બેહીશ. ઓલા આગળ હું બેહીશ. સજુડીનું તો દર વખતનું હોય ગોદી બંધ ન બેવાય ઉસી બેને બાકી કલાક કહી દે. મજામ કેમણી. હાલો બેહી ગયા. આ હાલો બેહો. અરે પોલીસ વાળા બેન અહીંયા શું કરતા આવી છે લઈને જઈને પૂછું હે પોલીસ વાળા બેન તમે અહીંયા શું કરો છો વળી અમે આ કણે ચેકિંગ માં છીએ હું કરો છો એટલે હું એટલે અહીંયા ઘરના આંગણે અહીંયા રોડમાં છે આવા નાના રોડમાં ચેકિંગ એટલે અત્યારે છે ને ગાડીઓ માણા ખુફિયા રસ્તેથી જ આકે આ રસ્તો રહ્યો ને હમણે બહુ અહીંથી લોકો ગાડીઓ આકે છે દારૂની ભરીને જાય છે તમારા લોકોને કઈ ચિંતા કરવાની જરૂર નથી અમે સવી જાય બરોબર એવું છે મને તો ફાળ પડી અહીંયા મેં કીધું અહીંયા કેમ પોલીસ વાળા રખડે છે કાંઈ આજુબાજુ કાંઈ થયું નથી ને ના કાઈ થયું નથી તમે ટેન્શન ન લેતા અહીંયા કણે રહ્યો તમ તમારો અમે સવી અને તમને કાંઈ જરૂર હોય ને પાણી બાણીની હે પોલીસ વાળા બેન તો કહેજો હું અહીંયા જ રહું છું હો કાઈ વાંધો ને સારું લ્યો કરો ચેકિંગ તઈ ઉભો રે જાસ ક્યાં તું હું તો મારા ઘરે જતો તો સાહેબ. ઘરે ઉભો રે હેઠો ઉતર હાલ પણ હું કામ સાહેબ ચાવી તો લ્યો માં. પેલા તું હેઠો ઉતર મને ચેકિંગ કરવા દે બધી હાલ અરે સાહેબ આ હોન્ડામાં તમારે શું છે? ચેકિંગ કરવી છે, સીટ તૂટી જાય હજી હમણાં જ નવી નખાવી છે. આમાં હું તું લઈને જાસ રહ્યો કાઈ નથી મારા બાપ, એમાં કાઈ નથી. તમે જોવો આ ખોલશો ને તો તમે એમાં પાનાને પકડ મળશે, એમાં બીજું કાઈ નહીં મળે તમને. અને પાણાને પકડ લઈને ક્યાં જાસ? મારવા જાસ કોઈને? અરે સાહેબ
આ ટાયર બાયર કાઢવું હોય ને તો અમારે પાના પકડ કામ લાગે, બાકી પાના પકડ ને અમારું ખાવા છે, બટકા ભરવા છે. બીજી કાંઈ લાંબી ટૂંકી કાઢમાં મારા હામી સોરી લાઈ લાયસન્સ ની બધું કાઢ્યા જ નથી. આ ગાડીના કાગળિયા કાઢ. લાયસન્સ ને બધું જોયા સાહેબ? જોયા જ ને. જોઈ લઉં, ઘરે નથી, ભૂલી ગયો ને હું. અડધા અડધા સડા પહેરી નીકળી ગયા છે. લો જલ્દી હાલો. સાહેબ ગરમી તો જોવો તમે. આલ્યો સાહેબ લાયસન્સ, એમાં મારો ફોટો હોતે છે. છાનો મુનો બે વધારે પકતો થામા. આમ તો ખાઈ ખાઈને ફેલાઈ જ ગયો છો. સોરી સાહેબ. ઉંમર કેટલી છે તારી? 17 વર્ષ. હે 17 વર્ષ થાય હોન્ડા લઈને નીકળી ગયો હો. સાહેબ એમાં તારીખ તો હું કામ મને પૂછ કરો હો? હું પોલીસ ને જઉં છું ને તો મને ગરમી સડી જાય છે. હમણાં મને ગરમી સડી ગઈ હતી. આ ઈ ખોટું બોલતા હોય ને ગરમી જ ચડે. જલ્દી કાગળિયા કાઢાયેલા ના. ગાડી ને દેવા પડશે બધાય. આલ્યો લાવો લાયસન્સ તો દઈ દો મને, મારતા નહીં હો, ધોકો બોકો. વાંચવા દે. બાપા શેનું ચેકિંગ કરો છો સાહેબ? ચેકિંગ હાલે જ ને અત્યારે બધું. ધંધા કેટલા વધી ગયા નથી ખબર તને? પૈસા મારી પાસે નથી હો, કાગળિયા જ છે, બીજું કઈ નથી. જોઈ લો પાકી. આમાં હજી આનું લાયસન્સ ક્યાં? હવે એનું પીયુસી આવે સાહેબ. તમે હવે હું કામ મારી પત્તર? પીયુસી એટલે મને શીખવાડસ તું હે? સોરી સાહેબ. લાઈ પીયુસી લાઈ. આલ્યો પીયુસી, જોઈ લ્યો. હવે બીજું કઈ દઉં? આ ગાડીનો વીમો લાઈ. સાહેબ વીમો નથી, આલ્યો ને પૈસા લઈ લ્યો ને. મને રિશ્વત દેસ તું હે? ના સોરી સાહેબ. બસ વીમો કઢાવવા જ જાઉં છું. લાવો મારા કાગળિયા લાવો. અલે બીજી વાર ધ્યાન રાખીશ. બસ વીમો લાઈ, પૈસા કાઢ ના કે પહોંચ ફાડું છું. 1000 રૂપિયા કાઢ. સાહેબ પૈસા નથી, 1 રૂપિયો નથી મારી પાસે સાહેબ. જેના રૂપિયો નથી 1000 રૂપિયાની પહોંચ ફાડું લાવાલ. ઇલીગલ પૈસા અમે નથી લેતા, લીગલ જ લેવી છે. હા મારી પાસે 1 રૂપિયો નથી. તો ગાડી સાઈડમાં મૂકી લાય અહીંયા. ના સાહેબ મને જવા દો ને, તમારા પગે લાગુ. ગાડી સાઈડમાં મૂકી દઉં. મને જવા દો ને, હું બીજી વાર નીકળી હાલતો ત્યારે પડે ઉગાડા પગે હાલતો થાય નથી ગાડી દેવાની. નહીં તો બીજી વાર નીકળીને સાહેબ ત્યારે 1000 રૂપિયા દઈ દઈશ. શેના બીજી વાર? મારી પાસે પૈસા નથી, પાકીટ ખાલી જવા દો. સડા પેરી નીકળી ગયા હે. રોતા જ આવડે ખાલી છોકરાને ગોળે નીકળાય. વયો જાવ ને સાહેબ, સાચું કામ વયો જાવ. થેન્ક યુ હો સાહેબ. બીજી વાર નીકળે ત્યારે પૈસા દઈ દઈશ તમને. ગાડી ગિયરમાં પડી છે. મારતા નહીં સાહેબ, મારતા નહીં. ગાડી કરતા તો એનું કદ મોટું છે. પબ્લિકને અત્યારે લીગલી હાલવું જ નથી. બધાને ખાલી હેન્ડલ પકડતા આવડી જાય એટલે અનલીગલી ગાડીઓ આખવા જ માંડે છે. બોગા શું થયું? બોગા પોલીસ વાળા રોયકા મારશે બારશે નહીં ને? તમે હાલો બેન, ભેગા હાલો. હું આવું? આ બેન તમારું કામ નથી. આ બેન હેઠા બેહો, તમે અંદર બેહી જાઓ. હાલે ભાઈ ડ્રાઈવર તું એક જ બેન તમે અંદર જાઓ. શું છે મેડમ? તમારી એક વાત નથી કરવાની. હાલે ભાઈ અહીંયા આવતો રે. બોલો સાહેબ. આ કાળા કાચ કેમ નહીં ખાય ગાડીમાં? સાહેબ થોડા રાખ્યા એટલે. જેના થોડા એટલે હું નથી ખબર ઇલીગલ છે ઈ. ભાઈ ઇનલીગલી સાહેબ કોઈ 100% રાખો તો છે, એટલે અમે 20% જ રાખ્યા અમે તો 20 ટકા એ બધા ઇલીગલ જ છે. આ હોરન કેમ માર્યું અહીંયા આવીને? એન્ટ્રી બતાવો સાહેબ. હો થયો ભૂલમાં મલાઈ ગયું. અરે બેનુ તમે અંદર જાઓ. હાલો તમારું કોઈનું કાંઈ કામ નથી. મેડમ અરે જવા દો ને સાહેબ. મેડમ કા હું જવા દે. લાય આનું લાયસન્સ લાય, પીયુસી લાય. લાવ જલ્દી કાઢ કાગળિયા. મેડમ ગાડી સર્વિસ કરાવ ગયો તો કાગળિયા ઘરે ભૂલાઈ ગયા. હા નાખતા ભૂલી ગયા. તારું લાયસન્સ લાવ હાલ. લાયસન્સ તો કઢાવા દીધું છે, મેડમ. તારી ઉંમર કેટલી છે ઈ કે તો પેલા મને તું. 15 વાળા છે મેડમ, 15 વાળા. આ બે દીમાં લાયસન્સ આવી જાય હમણાં. બે દીમાં. હું બેનું હારે વાત જ નથી કરતી. તમે ગાડીમાં બેહો હાલો. અરે 18 વાળા ઉંમર છે, હમણાં આવી જાય લાયસન્સ. હા સાચી વાત છે. તમે ગાડીમાં બેહો, તમારું કાઈ કામ નથી. તમે ગાડીમાં બેહો હાલો. ઉભા રહો છો ને અમે. સાહેબ કઈ જવા દો ને સાહેબ. થોડા ઘણા લઈને બતાવી દો ને સાહેબ. પોલીસ વાળી બેન તમે સાંભળો જો, એની ઉંમર 18 વર્ષ છે અને એનું લાયસન્સ બનાવવા એ માટે બેન તમે વાતે કેમ ભરો? હમણે 15 વર્ષ કીધા ને હવે 18 વર્ષ કયો છો? તમે અંદર બેહો, ગાડીમાં બેહો હાલો. ના હાલો. આ
ભૂલી ગયા તા હેન્ડલ પકડતા આવડી જાય કે ગાડીઓ લઈને ન નીકળી જવાનું હોય. તારી પાસે લાયસન્સ નથી ને 4000 રૂપિયા દંડ થાય હાલ. સાહેબ કાંઈક તો વ્યાજબી રાખો. દંડ તારે ભરવો જ જોઈએ. આગી રે બેન. એ મેડમ ઓછું કરો ઓછો તો પાડો મેડમ. ઓછું કરો ઓછું મેડમ રેવા દો અરે મેડમ અરે મેડમ એવું ન કરાય આગી રે બેન. અને મેડમ અમે માતાજીના મંદિરે દર્શન કરવા જઈએ. હા મેડમ મેલડી માના દર્શન કરવા જાય છે હા ઈ તમે દર્શન કરવા જાવ એનો વાંધો નથી મને કાગળિયા જોઈને ગાડી સાઈડમાં કરી દો હાલો. મેલડીમાં તમારું સારું કરશે મેડમ, જવા દો ને. અમને જવા દો છે મેડમ તમે બેન અંદર બે હો. અહીં ચાર ગાડી હોય છે મેડમ તમને કોઈ બીજા પાસે લઈ લેજો મેડમ, અમને જવા દો. લેવાની વાત નથી આમાં. જી દંડ તમારે ભરવો પડે ને ભરવો જ પડે. કાળા કાચ છે, હોરન રોંગ નાખ્યું છે તમે, અને તમારી પાસે લાયસન્સ નથી. પૈસા લાવો હાલો. મેમો અરે ઓછું કરો થોડુંક ઓછું મેમો નથી પાડો. ઓછું મેડમ ઓછું દઈ દે 6000 રૂપિયા થાય. લાવો અરે થોડુંક તો ઓછું કરો મેડમ હવે કાઈ તમે બકાલું લેવા આવ્યા હો બેન? તમે અંદર બેહો ને ભાઈ, તમારું કોઈ કામ નથી. હાલો ડ્રાઈવર છે વાત કરી લે. હાજી મેડમ થોડુંક તો ઓછું કરો મેલડીમાં તમારું સારું કરશે. તમાર ઘરે આવી 4 ફોર્ચ્યુનર રહેશે તમે અમને જાવ 5 છે મેડમ પ્લીઝ હા બેન તમે અંદર બેહો હાલો, ગાડીમાં બેહો. અરે પણ સાંભળો તો ખરી મારી વાત, થોડુંક ઓછું કરી દ્યો, હું તમને આપી દઉં હાલો. હાલો 5000 આપી દેજો છેલ્લા, બરોબર? અરે હજી થોડુંક ઓછું દંડ વધારે છે જો આમાં. તમે ઇલીગલ હાલો એમ નો મજા આવે મને. થોડુંક તો ઓછું કરો હવે નહીં કાઈ કરી આ ગાડીઓ મને ગાડી ચેક કરી લેવા દો હાલો. હું આમ તો કેટલા જણા બેઠા? અહીં કોઈ નથી હવે. કોઈ નથી. મમરાન થેલીઓ હોય છે બે ત્રણ. લેતા નહીં, નાસ્તો કરવાનો અહીંયા. અમાર પા તમે ઇલીગલ કેટલા જણા ખાઈલા? તમે હજી આમાં વાહે છોકરા ભર્યા હે? આટલા બધા ગાડીમાં ભરાય? એટલે ઈ પાડોશી ના છોકરા ભરી ના લઈ લઈ વા. ખેબડી બેન આને બધા હાલી હાલી જાવ. તાર લીધે અમાર સાંભળવું પડશે હવે કર્યું છો તમે? પગે લાગવા જાય છે. આ સામાન છે ને આટલો બધો ભર્યો છે વાહે. પાછા થી રોકાવાનું છે મેડમ આ ડીકી ખોલ, પાછળ ડીકી ખોલ, માર ચેક કરું હાલો. અમારે 1-2 દી અહીંયા રોકાવાનું છે મેડમ. હા મેડમ અમાર છે ને જો હું તમને કહું જોવો અમે હે ને 2 દી અગાઉના ઢોસા પછી ઈડલી પછી પીઝા પછી બર્ગર એની ઘરે જઈને ખાજો તમે ઇડલી ઢોસા બધું પેક કર્યું છે અમે મને મારું પેમેન્ટ કરી દયો હાલો. જલ્દી દંડ ભરો. 5000 ની થોડા કોસા થોડા ઓછા રાખો ને મેડમ. દંડ ભરો, લાઈ જલ્દી. ક્યુ હવે બીજી વાર નહીં થાય મેડમ. થોડુંક કરો ને થોડુંક એવું ન હાલે બેન પગ ન પકડો મારા તમે. અરે મેડમ થોડુંક ઓછું કરી નાખો 5000 નો હોય 5000 નો હોય 5000 તો ભરવા જ પડશે બેન. ઈ છોકરો નાનો છે તમારું ને અમારું એકાયનું નહીં, સમજીને કહી દો ને મેડમ. બેન થોડુંક ઓછું કરી નાખો. મેડમ 1000 રૂપિયા આપી દો. નથી અમાર માસી છે બે આપી દો બે. 200 રૂપિયા 1000 માસી છે માસી માસી છે અમાર. માસી 1000 અહીં તો માસી છે તમારા, મારા છે ને. 1000 1000 રૂપિયા આપી દેવા હાલો. 1000 રૂપિયા આવી હાલો, લાવો 1000 લાવો હાલો. 1000 નહીં 500 હજી થોડું 500 એટલે કેટલા ગયા તમે? આ બધું illegal જ આપો, હો. 200 દઈ દો ઘરે જઈને ડાયરેક્ટ કાચ 200 દઈ દો, હો. ઉપાડી નાખશું મેડમ. 200 દઈ દો 200 નહીં 500 લાવો હાલો. 200 દઈ દો 500 તો તમારે છેલ્લા 500 દઈ દો 6000 રૂપિયા થાય એના. છેલ્લા 200 તમને આ કાચનો વાંધો હે ને મેડમ, બીજો શું વાંધો? કાચ અમે ઉખાડ નાખ. ઓલા ઈટોડા મારીને ભાગી નહીં ખાને 200 દેવાય અરે ભાઈ થોડો હાલો. 40000 ના કાચ છે જો એક નથી કાળા કાચ છે. હોરન તમે ખોટું નાખ્યું છે. આની ઉંમર નથી ગાડી હાંકવાની, એની પાસે લાયસન્સ નથી. 18 વર્ષનો છોકરો છે આ 18 વર્ષની ઉંમરે કઈ ગાડી હોકાતાય છે? મેડમ આવું પતાવો ને હું 200 રૂપિયા દઈ દઉં મેડમ જો 200 ય નથી મેડમ, હજી અહીંયા જઈને નારિયેળ લેવાનું છે મારે. હે નારિયેળ લેવાનું છે? હા હાલો નથી જોતા પૈસા. મેલડીમાન મંદિરે જ જાવ છો ને, હાલો પગે લાગી લેજો. જાઓ હાલો હાલો. અને બીજી વખત આવું કરતા નહીં હો. નહીં કરી મેડમ નહીં હાલ કાઢ હવે ગાડી કાઢ જલ્દી. જય મેળીમાં મારો ટાઈમ ખોટી કર્યો. નમસ્કાર, આ વિડિયો ફક્ત મનોરંજન માટે હતો. કાનૂનના કોઈ પણ નિયમનો ભંગ કરવા માટે નહોતો. તો અમે જેવું કર્યું એવું તમે કોઈ કરતા નહીં, અને આપણે સૌએ મળીને કાનૂનના બધા નિયમોનું પાલન કરવાનું છે. નમસ્કાર મિત્રો, હું છું ખુશી ચારોલિયા. નમસ્કાર હું છું સંજના ચારોલિયા. નમસ્કાર, હું છું સેજલ ચારોલિયા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું સાજન ચારોલિયા. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અમારી ચેનલ સ્ટુડિયો 3 મેક ગ્રુપ ઓફિશિયલ ચેનલ સબસ્ક્રાઇબ કરો.